ભાગવતનું હૃદય જેને કહી શકાય એ દશમ સ્કંદ પ્રસિદ્ધ. સીધો વિષય પર જો રાઉં તો દ્વાદશાંગો વહી પુરુષાહ, 12 અંગ વાળા શ્રીનાથજી બાબા અને 12 સ્કંદ વાળું શ્રીમદ ભાગવત. અને શ્રી મહાપ્રભુજી જે સમાનતા બતાવી, ચરણારવિંદ થી લઈને મસ્તક સુધી, પહેલો ને બીજો સ્કંદ એ બંને ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનું ઊંચું ઉઠેલું હાથ. અરે 12 સ્કંદની સમાનતા શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી બાબાના 12 અંગ સાથે કરી. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આ દશમ સ્કંદ 3 દિવસ સુધી ગાવાનો એક સુંદર અવસર આપણને આપ્યો. એમ તો પરિવારમાં એક મંગલ ક્ષણો, મંગલ દિવસો ચાલી રહ્યા છે કે 75મા વર્ષમાં જ્યારે શ્રીકાંતભાઈ પ્રવેશ કરી રહ્યા છે અને 50મા વર્ષ લગ્ન જીવનને જ્યારે થવા જઈ રહ્યા છે, અને વૈષ્ણવની આ કુશળતા છે, ભગવાને આપેલા સુખને એને આનંદમાં પરિવર્તિત કરવાની કળા આવડતી હોય છે. આવ્યા છે સુખના દિવસો, પણ એમણે સુખને ઉત્સવ બનાવી દીધો. કારણ જ્યારે સુખને સ્વકેન્દ્રિત ન રાખી અને બધાની સાથે વહેંચવાની ભાવના આવે ત્યારે એ સુખ ઉત્સવ બની જાય. એટલે કે આપણા જીવનમાં આવેલી આનંદની ક્ષણો દરેકને પ્રસાદ રૂપે મળતી હોય છે. અને એમણે નિર્ધાર કર્યો કે આ રીતે સત્સંગને આયોજિત કરી અમારા પરિવારમાં આવેલા સુખને સર્વના આનંદનું એક માધ્યમ બનાવી દેવું છે. અને આ દશમ સ્કંદની ગાથા ગાવાનો અને સાંભળવાનો એક સુંદર અવસર આપણને બધાને આપ્યો. હું તો ઘણી વાર એ જ કહેતો હોઉં છું ને, આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડતી હોય છે. બાકી આજના સમયમાં આપાધાપીમાં પડેલો આ જીવ પોતાના લૌકિકમાંથી બહાર આવી જ્યારે ભગવાનના નામે પોતાના જીવનનો સમય લખતો હોય છે ત્યારે પ્રભુ ખૂબ પ્રસન્ન થતા હોય છે. આપણે જે આજે ભેગા થયા છે એ ભેગા થવાનું કારણ ભગવાન છે, ભાગવત છે. અને ભાગવત અને ભગવાન બંનેમાં આપણે ત્યાં ભેદ બુદ્ધિ જોવાની ના કહી છે. એટલે હમણાં કથામાં ત્યાં કહેતો હતો પાટો સૌ કે ભગવાનને જ્યારે પર્વત બનવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. ભગવાનને જ્યારે નદી રૂપે વહેવાની ઈચ્છા થઈ તો યમુનાજી બની ગયા. ભગવાનને જ્યારે કોઈ ઉત્તમ તીર્થ ભૂમિ બનવાની ઈચ્છા થઈ ત્યારે વ્રજમંડળ બની ગયા. ભગવાનને જ્યારે કોઈ પશુ રૂપ ધારણ થવાની ઈચ્છા થઈ તો એ ગાય બની ગયા. પ્રભુને પક્ષી બનવાની ઈચ્છા થઈ તો એ મોર બની ગયા. ભગવાનને મનુષ્ય આકારે આવવાની ઈચ્છા થઈ તો એ કૃષ્ણ, રામ અને વલ્લભ બનીને ભૂતલ પર પધાર્યા. એ જ ભગવાનને ગ્રંથ બનવાની ઈચ્છા થઈ તો એ ભાગવત બનીને અવતરિત થઈ. એ જ પ્રત્યક્ષા વર્તતે હરે કૃષ્ણેવહી, જે શ્રીનાથજી બાબા નાથન દ્વારામાં વિરાજે છે એ જ શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. અને પ્રત્યેક વૈષ્ણવના જીવનમાં એક મનોરથ તો હોય જ કે ક્યારેક ઠાકોરજી કૃપા કરશે તો ભાગવત કથા જરૂર કરાવશે. અનેક સંકલ્પોમાંનો એક શ્રેષ્ઠતમ સંકલ્પ દરેક વૈષ્ણવના જીવનમાં હોય છે. અને કદાચ કથા ન કરાવી શકીએ તો જ્યાં થતી હોય ત્યાં જઈને બેસીને એમ માનવું કે આ કથા મારા માટે જ બેસી છે. કદાચ હું તો એમ માનું છું કે જેટલી ગીતાજીની જરૂરત અર્જુનને નહોતી એટલી આપણને વધારે જરૂર છે. જેટલા ભાગવતની જરૂર પરીક્ષિત મહારાજને નહોતી એના કરતા વધારે આવશ્યકતા આપણને બધાને છે. કારણ કે પરીક્ષિત મહારાજને તો એકનો ઋષિનો શ્રાપ લાગ્યો હતો. આપણને તો જે મળે છે શ્રાપ આપતા જાય છે. કેટલી બધું આવો ભેગી કરી રાખી હોય છે આપણે. પણ ભાગવત રૂપી મહાયજ્ઞમાં એ બધું જયારે હોમો છે ત્યારે
કેવલ સંકલ્પ માત્રથી, બેસવા માત્રથી બધી સ્વાહા બની જાય છે. તો શ્રાપિતને સમર્પિત બનાવનારી આ કથા, ઉદાસીનને ઉત્સવમાં પરિણમિત કરનારી આ કથા. અને પ્રત્યેક જીવ ક્યાંક ને ક્યાંક કોઈક ઉદાસીનતામાં જીવતો હોય છે, પણ જ્યારે ભાગવતમાં આવીને બેસે ને, તે ઉદાસીનતામાંથી આ ભાગવત તમને કાઢી ઉત્સવમાં પરિણમિત કરી દે છે. જીવનમાં ઉત્સાહ ભરાઈ જાય છે. એવી આ દિવ્ય કથા ગાથા છે. ભાગવતના મહાત્મ્યને તો ક્યાં સુધી વર્ણન કરીએ, ઘણી બધી ચર્ચા કરી શકાય, પણ સીધા આપણે દશમસ્કંદ તરફ જઈએ છીએ. ભગવાનનું હૃદય છે. 12 અંગોમાં બાકી બધા અંગો દેખાય, પણ આ હૃદય છે ને, એ આંખથી દેખાય, એ તો અનુભવ. ઘણી વાર આપણે કે તારામાં દિલ છે કે નહીં? દિલ, હૃદય એ આંખોથી જોઈ શકાતું નથી, એ અનુભવનો વિષય છે. એટલે જ કદાચ એમ કહીશ કે બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી આ કથા છે. કારણ કે અત્યારે આપણે બહુ જ વધારે પ્રેક્ટિકલ થઈ ગયા છે, અને એ પ્રેક્ટિકલ થવામાં ક્યાંક આપણા ઇમોશન્સ ખોવાઈ ગયા હોય એમ લાગે. તમને સહજમાં પ્રશ્ન કરું કે છેલ્લે બીજા કોઈનું દુઃખ જોઈ તમારી આંખમાં આંસુ આવ્યા હોય એને કેટલા વર્ષ થઈ ગયા? ચલો બીજાનું છોડો ને, પોતાની ભૂલો, અપરાધો અને પાપોનો વિચાર કરી તમારી આંખો ભીંજાઈ હોય એ છેલ્લી ઘડી ક્યારે હતી? કે આપણને એમ થાય કે આ વૈષ્ણવ કુળમાં, પરિવારમાં જન્મ મળ્યો, ભક્તિ કરવાની બધી જ અનુકૂળતા ભગવાને કરી આપી, છતાંય હજી હાથમાં માળા કેમ નથી આવતી? હજી આમ પ્રભુ પાસે બેસવાની ઈચ્છા કેમ નથી થતી? હજી પ્રભુના ભગવત નામ લેવાનો મનમાં ભાવ કેમ નથી આવતો? વિચાર છે વૈષ્ણવતા તો તમારી લોહીમાં વહી રહી છે. કદાચ ઠાકોરજીને તમારી પાસે ભક્તિ ન કરાવી હોત તો આવી અનુકૂળતામાં તમને જીવન આપ્યું ન હોત. પણ ચારે બાજુ માહોલ છે, પણ હજી મનમાં એ તત્પરતા કેમ નથી જાગતી કે પ્રભુ પાસે જઈને બેસું? હજી આ મોડામાં કોળીઓ મૂકતા એ વિચાર કેમ જાગતો નથી? કેટલા દિવસ થયા પ્રભુને મિશ્રી ધરે, એ જળનો ઘૂંટડો ગળામાં અંદર ઉતારતા મનમાં એ તાપ કેમ નથી આવતો કે પ્રભુની ઝારી ભરે? કેટલો સમય થયો, ઘરમાં જ બિરાજે છે ઠાકોરજી, છતાંય હજી આ હાથ કેમ એની સેવા તરફ આગળ વધતા નથી? શું અંતરાય છે? શું નડે છે? આપણને બીજા કોઈ બહુ નડતા નથી હોતા, આપણા જ વિચારો ક્યાંક આપણા પ્રતિબંધ બનીને સામે ઉભા હોય છે. લોકો ભલે એમ કે આણે ગુસ્સો અપાવ્યો, આણે ક્રોધ અપાવ્યો, આણે લાલચ ના, આપણી જ દુર્ભાવનાઓ દુર્જનોને અવસર આપતી હોય છે. આપણી જ લાલસાઓ કોઈને અવસર આપે છે. જેના મનમાં કોઈ વિકાર, લાલસા યા એવી લાલચ ન હોય તો પાપીને પણ યા દુર્જનને પણ અવસર મળે નહીં. આપણું બગાડવામાં સામેવાળાનો જેટલો હાથ હોય છે ને એટલો જ હાથ આપણો હોય છે, પણ એ આપણને દેખાતો નથી હોતો. આપણને એમ લાગે કે સામેવાળાનો જ વાંક છે. આ કથા તમારા પ્રતિબંધોને દૂર કરી દેશે. આ કથાની તાકાત છે. અને એક એક અક્ષરમાં ઠાકોરજી બિરાજેલા છે. ભાગ્યશાળી છે આ મનોરથી પરિવાર કે આવા જીવનમાં આવતા એક ઉત્તમ પડાવમાં, અને એ પડાવ સમયે શ્રીનાથજી બાબાને નોતરું આપવાનું નક્કી કર્યું કે અમારે પરિવારમાં, અમારો આખો પરિવાર અને સમગ્ર પરિવાર આજે ઉપસ્થિત છે, એ પણ આનંદની ક્ષણ છે. જો લૌકિકમાં ક્યારેક કદાચ એકલા કરી આવો ને તો ચાલે, પણ અલૌકિક અવસર હોય ને ત્યારે કોશિશ કરજો કે આખો પરિવાર ભેગો હોય. કારણ કે આપણે ત્યાં તો વૈષ્ણવનો પરિવાર છે, અને આ પરિવાર તો પરંપરાથી વૈષ્ણવી ભાવનાઓ સાથે જોડાયેલો છે, અને એવા ક્ષણે એમનો આખો પરિવાર આજે કથામાં બેઠો છે. એ સૌભાગ્યનો સંકેત છે.
કે પ્રભુની આ પરિવાર ઉપર કૃપા છે એનું આ પ્રમાણ છે. કારણ કે ઘણી વસ્તુઓ કેવલ આયોજનોથી નથી થતી હોતી, એમાં ઠાકોરજીની કૃપા પણ જોઈએ. ગમે તેટલી મોટું ધાબુ હોય, પતંગ હોય, દોરી હોય, પણ પવન ન હોય તો પતંગ ચડે? કેવલ વસ્તુઓ લાવી દેવાથી થોડી થાય છે. એમ જ બધું ગોઠવીએ પણ ભગવાનની કૃપાનો પવન ન હોય ને તો આવા સંજોગો ના આવે પરિવાર. એટલે આ તો પ્રભુની કૃપાનો પવન છે, એમના આશીર્વાદ છે, એનું આ પ્રમાણ છે. લૌકિક ભાગ્યથી મળે, અલૌકિક તો કેવલ ને કેવલ કૃપાથી જ મળતું હોય છે. અને એટલા માટે આ પરિવાર પર ઠાકોરજીની કૃપા છે. શ્રીનાથજી બાબાના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શરણમાં આપણે સૌ બેઠા છીએ. અને બેઠા ક્યાં છો તમે? કોઈ ગોકુલમાં, કોઈ મથુરામાં, કોઈ જતીપુરામાં. આપણે કેવલ કોઈ દીનદયાલ હોલમાં નથી, આપણે તો કૃષ્ણધામમાં છીએ. કારણ કે જ્યાં કથા થતી હોય ત્યાં વ્રજ જ હોય છે, ત્યાં પછી કોઈ અન્ય સ્થાન નથી હોતું. જ્યાં સુધી ભાગવત જે અહીંયા વિરાજે છે ને ત્યાં સુધી તમે વ્રજમાં બેઠા છો. અમુક તત્વોની ઉપસ્થિતિ એક ક્ષણ એ સ્થાન એને અલૌકિક બનાવી દેતી હોય છે. ઘણી વાર ઘણા મહાપુરુષો ઘરમાં પધારે તો આપણને એમ લાગે કે મારું ઘર ઘર નથી, હમણાં જાણે ચંપારણ્ય બની ગયું છે, જાણે નાથદ્વારા બની ગયું છે. ઘણી વાર કોઈ સત્સંગ કે કોઈ વસ્તુનું પધારવું યા કોઈ વ્યક્તિનું પધારવું, એની ઉપસ્થિતિ, એનું સાનિધ્ય એ સમય અને સ્થાનને અલૌકિક બનાવી દેતા હોય છે. એમ ભાગવતજીનું પધારવું એ પહેલા એ સ્થળને વ્રજ બનાવે છે, એની ઉપસ્થિતિ. જો ઘણીવાર જે કાર્યો આપણા પ્રયાસથી ન થાય એ ઘણા વસ્તુના પ્રભાવથી થઈ જતા હોય છે. જેમ સૂર્ય ઉગે ને કમળ ખીલી જાય, તો કે સૂર્ય હાથ લાંબો કરીને પંખુડીઓ થોડી ખોલે છે કમળ, પણ એ સૂર્યનો પ્રભાવ જ કમળને ખીલવવા માટે કાફી છે. એમ ભાગવતના શરણમાં બેસવું એ જ સર્વ પાપોના નાશ માટે કાફી છે. પણ એટલું ચોક્કસ કહીશ કે આ ભાગવત બગડેલાને સુધારવા માટે નથી, પણ સુધરેલાઓ બગડી ન જાય ને એના માટે છે. જેના પ્રત્યે ભગવાનની અપેક્ષા છે. એટલે કે મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો ભગવાને જેને ભક્તિ કરવા માટે જ માનવ દેહ આપ્યો છે એ કેવલ સંસારના કામમાં ન લાગી જાય એ યાદ અપાવવા માટે કરે છે કે તું સંસારને ઉત્તમ રીતે જીવે. આપણે જો અસફળ બની કોઈની ઈર્ષા કરવા કરતા સફળ બની બીજાની મદદ કરવી સારી. ઘણીવાર અસફળતાને આપણે જો ભક્તિ સાથે જોડે ના, વૈષ્ણવ તો દરેક ક્ષેત્રમાં, હું તો વૈષ્ણવની વ્યાખ્યા જ એ કરું ને કે માનવતા જ્યારે 16 કળાએ ખીલે ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી. એટલે વૈષ્ણવ તો દરેક ક્ષેત્રમાં સફળ હોવો જોઈએ. યોગ કર્મસુ કૌશલમ, હા ભગવાન તો આજ્ઞા કરતે ને કે જે કાર્ય ઉપાડો ને સફળતાપૂર્વક પાર પાડો. પણ સંસારમાં સફળ થયેલા વૈષ્ણવ એ યાદ રાખવું કે કેવલ સફળ થવા માટે જીવન નથી, પણ મારે ભક્તિ દ્વારા આ જીવનને સાર્થક પણ કરવાનું છે. સફળતા જુદી વસ્તુ છે ને સાર્થકતા જુદી વસ્તુ છે. જો આંખ સ્પષ્ટ દૂર સુધી જોઈ લે એ આંખની સફળતા, પણ આ આંખ ભગવાનને જુએ તો એ આંખની સાર્થકતા. કાન સાંભળે અને સ્પષ્ટ સાંભળે એ સફળતા, પણ આ કાનથી ભગવાનની કથા સાંભળીને ઉદ્ધાર કરી લે એ કર્ણની સાર્થકતા. આ પગ સરસ રીતે ચાલે એ સફળતા, પણ આ ભગવાન તરફ ચાલતા થાય એની સાર્થકતા છે. એમ બધી જ રીતે સફળ થઈને માણસ જીવ્યો એની જીવનની સફળતા, પણ એને માનવ દેહ ધરી જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો એ જીવનની સાર્થકતા. તો આપણી યાત્રા, ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. કે જીવન સફળ કરવા માટે આપણે ઘણો બધો પ્રયાસ કરીએ છીએ. આજકાલ મેસેજોમાં ને એવું કહેવાય કે ડાયાબિટીસ વધી ન જાય એટલે માણસ ખાંડને છોડે, પ્રેશર વધી ન જાય એટલે મીઠાને છોડે.
પાપ વધી ન જાય એના માટે શું છોડ્યું, યા ભગવાન રાજી થાય એના માટે શું કર્યું, એનો વિચાર આપણે બધાએ કરવો. ચાલો, એક સુંદર રૂડો અવસર આપણને આ ત્રિદિવસીય મળ્યો છે ભગવાનના હૃદયમાં ઝાંકી કરવાનો. કેમ હનુમાનજી છાતી ચીરીને બતાવે તો અંદર રામ દેખાય, એમ ભગવાન હૃદય ખોલીને બતાવે તો અંદર વ્રજભક્તોના દર્શન આપણને થશે. અને પ્રભુના હૃદયમાં વ્રજભક્તો વિરાજમાન છે. પ્રભુની દર્શન હૃદયની ઝાંખી કરવાનો એક રૂડો અવસર આ ત્રિદિવસીય મળ્યો.